આપણે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાં આપણે અધ્યાય ચાલે છે કે કોણ કોણ સંત ભજન કરીને ગોપી બને છે, અથવા તો કેવા કેવા સાધકો ભગવાનને પ્રેમ કરીને ગોપી બને છે, એની વાત ચાલે છે. તો એની વાતમાં આપણે આગળ વધીએ તો રુચિને ત્યાં ભગવાન વિષ્ણુ પુત્ર રૂપે અવતાર લે છે. રુચિ પ્રજાપતિ કરીને કોઈ હતા પતિ પત્ની, એના પેટે ભગવાન વિષ્ણુએ જન્મ લીધો. તો ઈ વિષ્ણુ ભગવાનને જોઈને દેવાંગનાઓ એના પ્રેમમાં પડી ગઈ. મતલબ જે દેવતાઓની પત્નીઓ હતી, એ દેવતાઓની પત્નીઓ ભગવાન વિષ્ણુના અવતારને જોઈને એના પ્રેમમાં પડી ગઈ. એટલે પ્રેમમાં પડી ગઈ ને તો એ બધી દેવલ ઋષિ પાસે ગઈ અને દેવલ ઋષિને કીધું કે અમારે તો ભગવાન રુચિના પુત્ર ભગવાનને જ અમારે પતિ બનાવવા છે, તો અમારે શું કરવું? અમને કે હવે દેવતાઓ ગમતા નથી, દેવતાઓને છોડીને ભગવાનને પતિ બનાવવા છે, શું કરવું? તો દેવલ ઋષિએ કીધું જાઓ બધા હિમાલય પર્વત ઉપર જઈને ભક્તિ ભાવથી તપસ્યા કરો. મતલબ હિમાલય પર્વતમાં જાઓ અને ભક્તિ ભાવથી ત્યાં તપસ્યા કરો. તો ઈ બધી હિમાલયમાં તપસ્યા કરે છે અને એ તપસ્યાના પ્રતાપે વ્રજમાં ગોપી બને છે. હું આ અધ્યાય જેમ જેમ વાંચું છું ને મંથન કરું છું એટલે મને એવું લાગે છે કે આ બધાય ભગવાને કરાર કરેલા છે કે કોઈ પણ જીવ આમાંથી કોઈ પણ ભગવાનમાં આસક્ત થાય તો એને સીધું કૃષ્ણની ગોપી બનવાનું સૌભાગ્ય મળે છે. એનો અર્થ એવો છે કે આ બધા ભગવાન એક જ છે અને બધા ભગવાન એક જ કરાર કર્યો છે કે જીવ આપણી તરફ આવે એટલે હાથ પકડીને કૃષ્ણ પાસે પહોંચાડી દેવાનો. જાણે બધા ભગવાને આવો કરાર કેમ કરેલો હોય એટલે હું આ પ્રમાણના આધારે છાતી ઠોકીને કહું છું કે જીવ તમને શિવમાં રસ હોય તો મહાદેવની ભક્તિ કરો, વિષ્ણુમાં રસ હોય તો વિષ્ણુની ભક્તિ કરો, કૃષ્ણમાં રસ હોય તો કૃષ્ણની, ને રામમાં રસ હોય તો રામની ભક્તિ કરો. મળવાનું છે બધાને અંતે એક જ વસ્તુ, એક જ વસ્તુ મળશે, કૃષ્ણ પ્રાપ્તિ. કારણ કે કૃષ્ણ સિવાય બીજું કઈ છે જ નહીં. બીજું હોય તો તમને બીજું મળે ને. મને 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 અફસોસ થાય છે કે આ વૈષ્ણવો જ્ઞાન માર્ગને શું કામ અપનાવતા નથી. જ્ઞાન માર્ગમાં અમુક સિદ્ધાંતો એટલા બધા સુંદર છે ને કે આપણા મનને હચમચાવી નાખે. એમાં જ્ઞાન માર્ગનો મોટામાં મોટો સિદ્ધાંત છે બીજું છે જ નહીં. તમે જળ ચેતન સંસારમાં ગમે દ્રષ્ટિ નાખો છે એક જ તત્વ અલગ અલગ રૂપોમાં વિલાસ કરી રહ્યો છે. એક જ ભગવાન અનેક રૂપો ધારણ કરીને વિલાસ કરી રહ્યા છે. ચાહે કીડીથી માંડીને હાથી સુધી હોય કે નદી નાળા કે પર્વત હોય કે કણે કણ હોય, પણ બધાયમાં છે એક જ તત્વ. બે છે જ નહીં તો તમે કોને નાનું મોટું કહેશો, કોને ઊંચું નીચું કહેશો કે કોને કોને તમે પ્રેમ? એક જ તત્વ છે. જ્યાં પ્રેમ કરો ત્યાં એક જ તત્વમાં પ્રેમ થાય છે, કૃષ્ણમાં. પણ એટલું કરવું, આ પ્રેમ તમારો નિષ્કામ જરૂર હોવો જોઈએ. માનો ગીતાજીમાં ભગવાને કીધું છે કે ભૂતોને પામવા વાળા ભૂતોને પામે છે અને સ્વર્ગની પૂજા કરવા વાળા કઈક સ્વર્ગને પામે છે અને મારું ભજન કરવા વાળા મને પામે છે. મતલબ છે તો બધા ભગવાનના સ્વરૂપ, પણ એની પાસે તમે કોઈ કામના રાખશો કે ભગવાન અમને સ્વર્ગ જ આપો તો પછી કૃષ્ણ પ્રેમ પ્રાપ્તિ નહીં થાય, સ્વર્ગ મળશે ખાલી. આ નિષ્કામ ભાવે આરાધના કરે ને એના માટે જ છૂટ છે કે શિવની આરાધના કરે કે રામની કરે, કૃષ્ણની, એક જ તત્વની પ્રાપ્તિ થશે. ઈ શું કે ઈ ફાયદો કેવલ કેવલ અને કેવલ નિષ્કામ ભક્તો માટે છે, સકામ માટે નથી. સકામ ને થોડાક ઠેબા ખાવા પડશે. સકામ માટે શું નિયમ છે ખબર છે? પેલે સત્કર્મો કરો, પછી તમને ગણેશની ભક્તિ મળે, બ્રહ્મવૃત પુરાણમાં આપ્યું છે. પછી દુર્ગાની ભક્તિ મળે,
પછી ફલાણાની ભક્તિ મળે ને એવું લખ્યું છે. છેલ્લે લખ્યું છે શિવની ભક્તિ મળે અને 3 જન્મ શિવનું ભજન કરે પછી એને કૃષ્ણ ભક્તિ મળે. પણ આ ક્રમ કોના માટે છે? જે નિષ્કામ નથી ને એના માટે છે. જે નિષ્કામ ભાવે ભજન કરે છે, કોઈ પણ નું ભજન કરે, એ ભગવાન એને અંતે કૃષ્ણ પાસે લઈ જશે. ગર્ગ સંહિતાના પ્રમાણના આધારે આપણે કહી શકીએ કે આ બધી છોકરીઓ વિષ્ણુમાં આસક્ત થઈ કે રામમાં આસક્ત થઈ કે ગમે એમાં આસક્ત થઈ, અંતે એને એનું ફળ ઈ નીકળ્યું કે એને કૃષ્ણ લીલામાં પ્રવેશ મળ્યો. એટલે આ બધા ભગવાન ભક્તોનો કરાર કરેલો જ છે. આપણે નાના મોટા કરીને આપણે ફસાય છીએ અને અમુકના ભગવત પ્રાપ્તિથી વંચિત થાય છે. બાકી એ તો એકના એક જ છે અંદરથી. તો વાત એવી છે કે દેવલ ઋષિએ તપસ્યા કરવાનું કીધું એટલે એ તપસ્યા કરી અને એ દેવાંગનાઓ વ્રજમાં ગોપી બનીને અવતાર લે છે. દેવાંગનાઓ વ્રજની અંદર ગોપીઓ બને છે. અને પછી તો ભાઈ એટલો મજેદાર પ્રસંગ આવે છે ને કે વાત જ ના પૂછો. ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથન વખતે પધારે છે. ત્યારે દેવતાઓ અને દાનવોનું સમુદ્ર મંથન થયું ત્યારે પેલા ઝેર નીકળ્યું ને પછી ચંદ્ર નીકળ્યો ને પછી એરાવત હાથી નીકળ્યો ને પછી ઉચ્ચૈ શ્રવા ઘોડો નીકળ્યો ને પછી છેલ્લે અમૃત નીકળ્યું. તો અમૃત કોના હાથમાં હતું? ધન્વંતરી ભગવાનના હાથમાં હતું. અને આ સંસારમાં જેટલી ઔષધિ છે કે મતલબ આ જેટલા ઝાડવા છે એ ઝાડવાના અધિપતિ કોણ છે? તો કે ધન્વંતરી ભગવાન. એને ઝાડવાના અધિપતિ દેવતા તરીકે ઓળખવામાં આવે છે. તો ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને ઉપસ્થિત થયા. અમૃતનો કુંભ દાનવોએ ધન્વંતરી ભગવાન ભાઈ ઝટી લીધો. ઝટી લીધો ને એટલે ધન્વંતરી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. તો ધન્વંતરી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા ને એટલે પૃથ્વી ઉપર જે લતાપતાઓ હતી એ લતાપતાઓ દુઃખના સાગરમાં ડૂબી ગઈ. બહુ દુઃખના સાગરમાં ડૂબી જાય છે લતાપતાઓ. કારણ કે એને એમ થયું કે અમારા પતિ અમારા પ્રિયતમ જ અદ્રશ્ય થઈ ગયા તો હવે અમારું જીવન ધારણ કરવું નકામું. બધી જેટલી લતાપતા હતી એ બધી લતાપતા છે ને બિચારી ઉદાસ થઈ જાય છે. પછી એ જેટલી લતાપતા હતી, જેટલી ઔષધિ હતી, એ બધી સ્ત્રીનો વેશ ધારણ કર્યો. અને સ્ત્રીનો વેશ ધારણ કરી અને તપસ્યા આરંભ કરી, તપસ્યા ચાલુ કરી. સ્ત્રીનો વેશ ધારણ કરી અને તપસ્યા કરે છે. કારણ કે જો આમાં મેં એક કોમન વાત એ પણ જોઈ કે જેટલી સ્ત્રીઓને કૃષ્ણ અવતારમાં ગોપી બનવાનું સૌભાગ્ય મળ્યું એને બધે તપસ્યા કરી હતી. તપસ્યા એટલે એવું નહીં કે સૂર્યપ્રકાશની ગરમીમાં તપવું, એવું નહીં. તપસ્યા માને ભજન. બધી ગોપીઓએ પોતપોતાની કક્ષા અનુસાર ભજન જરૂર કર્યું છે. તો ઔષધિઓ પણ સ્ત્રીનું વેશ ધારણ કરીને તપસ્યા કરે છે. તો 4 યુગ સુધી તપસ્યા કરે છે. 4 યુગ વયા ગયા એટલે શ્રી હરિ એના ઉપર પ્રસન્ન થયા, અતિશય પ્રસન્ન થયા હરિ. અને પછી ભગવાન એમ કહે છે કે તમે વર માગો, મારે તમને વરદાન દેવું છે. વરદાન માગો, શું જોઈએ છે તમારે? તો આ સાંભળીને ઓલી સ્ત્રીઓએ આંખો ખોલી તો સામે સાક્ષાત ભગવાન ઉભા થાય. અને ભગવાનને જોઈને આ લતાપતા સ્વરૂપા જે ગોપીઓ હતી એ મુગ્ધ બની ગઈ અને એને કીધું કે અમારે તમને પતિદેવ બનો ને એવી અમારા પર કૃપા કરો. ત્યારે ભગવાન કહે છે કે હે ઔષધિ સ્વરૂપા સ્ત્રીઓ, એટલે હે ઔષધિ સ્વરૂપ વૃક્ષો, લતાપતાઓ, સ્ત્રીઓ કે દ્વાપરના અંતમાં તમે બધી વૃંદાવનમાં લતાપતા બનશો કે. અને જયારે હું રાસ લીલા કરીશ ત્યારે લતાપતામાંથી ગોપી બનીને તમને પણ ગોપી બનવાનું સૌભાગ્ય મળશે. જો આ દિવ્ય વાત છે. ઘણા લોકો કહે છે ને કે નિધિવનની લતાપતા રાત્રે ગોપી બનીને રાસ કરે છે. જો કોઈ વ્યક્તિ એમાં શંકા કરતું હોય તો એના ગર્ગ સંહિતાનું તગડું પ્રમાણ દેખાડવું જોઈએ. તગડું પ્રમાણે કૃષ્ણ ચોખ્ખું કહે છે કે વૃંદાવનમાં તમે લતાપતા બનશો કે અને ત્યાં હું તમારી સાથે રાસલીલા કરીશ
ત્યારે તમારું મનોરથ પૂરું થઈ જશે. તો ભગવાન આજે આ લતા પતા સાથે રાસલીલા કરે છે અને રાત્રે ગોપીનું રૂપ ધારણ કરે છે. એમાં કિંચિન માત્ર શંકા નહીં કરવાની, કારણ કે અહીંયા ગર્ગ સંહિતાનું પ્રમાણ આવી ગયું. આવી વસ્તુ છે. તો એ જ ધન્વંતરીની પ્રેમિકાઓ, ભગવાન ધન્વંતરીમાં જેને જેને પ્રેમ હતો એ પ્રેમિકાઓ આ રીતે વ્રજમાં લતા પતા બની અને પછી કૃષ્ણ સાથે રાસ લીલાનું એને સૌભાગ્ય મળ્યું. કેટલી બધી મહત્વપૂર્ણ વાત છે એમ કે લતા પતાઓને ગોપી બનવાનું સૌભાગ્ય મળે છે. પ્રેમ હોવો જોઈએ, એમાં કોઈ શંકા નથી. પ્રેમ હોય તો એ લતા પતા પણ ગોપી બની શકે છે. મનુષ્યને આ સંસારમાં જો કોઈ વસ્તુ ઘટતી હોય ને તો એ ખરેખર પ્રેમ જ છે. પ્રેમ હોય તો ભગવાન હાથમાં જ છે, નજીક જ છે. મને ભગવાન તો કોઈ દી દૂર લાગ્યો નથી, પણ ભક્ત સંગ બહુ દૂર લાગે છે. ભક્ત સંગ મળવો બહુ કઠિન છે. ભગવાન તો સર્વવ્યાપી છે, તમારા દિલમાં બેઠો છે. એને આંખ બંધ કરીને દિલમાં યાદ કરશો ને તો હૃદયમાંથી આનંદના ફુવારા છૂટશે. ભગવાન તો અંદર જ બેઠો છે, ઈ ક્યાંય દૂર નથી. પણ ભક્ત સંગ દુર્લભ, ભક્ત સંગ મળવો બહુ કઠિન છે, એમ સરળતાથી મળતો નથી. એટલે તમારા બાબા બોલે છે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. દુર્લભમ માનવ મનુષ્યમ જન્મ, એટલે મનુષ્યનો જન્મ દુર્લભ છે. દુર્લભમ માનુષમ જન્મ દેહી નામ ક્ષણ ભંગુરમ, અને માનો કોઈ નહીં મનુષ્ય જન્મ મળી ગયો તો આ શરીર ક્ષણ ભંગુર છે. ક્ષણ ભંગુર એને કહેવાય કે ક્ષણમાં ભાંગી જાય. જો આ બધી વસ્તુ એવી છે કે અત્યારે આપણે જીવતા હોય ને ત્યારે એવું ન લાગે કે આ શરીર ક્ષણ ભંગુર છે. પણ હમણાં હું એક ભક્તને લઈને રમેશ બાબાની મોટી ગૌશાળાએ દર્શન કરવા જતો હતો. તો એ મોટી ગૌશાળાની ગોલાઈ પાછળ અમારું 4 વ્હીલ હતું, ગાય ગા જતું હતું. સામે જે ગાય ગા સ્કૂટર આવતું હતું, સ્કૂટરમાં 2 સ્ત્રીઓ પાછળ બેઠેલી હતી.